લાંબા સમયની ચર્ચાઓને અટકળો બાદ આખરે બીટીપીના મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। પિતાની નારાજગી વહોરીને પણ મહેશ વસાવાએ આજે કેસરિયા કરી લીધા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે મહેશ વસાવાએ કેસરિયો ધારણ કર્યો। મહેશ વસાવાની સાથે મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા, જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। મહેશ પટેલ ને મહેશ વસાવા ભાજપમાં જોડાતા આદિવાસી પટ્ટા અને ઉત્તર ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થયું છે। ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની લીડ 5 લાખ સુધી પહોંચાડવા માટે આજે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। મહેશભાઈ, સૌ પ્રથમ કારણ કયું છે? કારણ કે તમે પ્રમુખ હતા, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તો પોતાની જ પાર્ટી છોડીને બીજેપીમાં આવવાનું કારણ એવું તો શું રહ્યું? આપ જાણો છો કે દેશની અંદર અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ બધું આટલા બધા કામો કરી રહ્યા। દેશને રક્ષણ માટે દેશની અંદર શિક્ષણ, આરોગ્ય, રોજગારી, જે રીતે ટોયલેટ બાથરૂમો બનાવી, બહેનો પહેલાં બહાર જતી એની પર ઘણા બધા ગુના બનતા, બળાત્કારના ગુના એ આજે નથી। નરેન્દ્ર મોદી સાહેબે આજે જે ગરીબીની રેખા નીતિ હતા બધાને આજે મફત અનાજ આપે છે। શિક્ષણની એમ્સ આજે તમે જોઈ લો કેટલું ઉદ્ઘાટનો કરે છે। ગુજરાતનો વિકાસ થયો, દેશનો વિકાસ થયો। હું પણ રાષ્ટ્રીય નેતૃત્વ કરું છું, એટલે મને કોઈ મિસગાઈડ કરવાનો કોઈ સવાલ નથી રહેતો। તો પિતાને મનાવશો? પિતાને પણ ભાજપમાં લાવશો? જોડે છે ને, બધા જોડે જ છે, એમના આશીર્વાદ છે। આવનારા દિવસોમાં છોટુભાઈ દેખાશે ભાજપમાં અમને? એ અમારા પિતા છે, અમે જોડે જ છીએ, એમાં ક્યાં એ છે। અમારી ફરજ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાતા હોય તો વધુમાં વધુ એને લીડથી જીતાડીએ। CR પાટીલ સાહેબનું જે નેમ છે કે 26-26 5 લાખથી વધારે જીતવાનું, એની અંદર અમે કામ કરીશું અને અમે ગ્રાસરૂટના નેતા છીએ ત્યાં આગળ, ને અમે એ રીતે જ આગળ ચાલીશું ને અમે 5 લાખથી ઉપરથી જીતાડીશું। રાહુલ ગાંધીએ પણ એ જ વિસ્તારમાં ન્યાય યાત્રા લઈને નીકળ્યા હતા, ચૈતર જોડાયો હતો, આખી આમ આદમી પાર્ટી જોડાઈ હતી, તો ચૈતરનો તોડ કેવી રીતે લાવશો? આપ તમે જોવો છો એમને ન્યાય યાત્રા કાઢી છે, ત્યાં કંઈ એટલું એ છે નથી। ભરૂચની અંદર કોંગ્રેસ પણ એ ઈચ્છા નથી રાખતી કે આમ આદમી પાર્ટી ત્યાં આગળ વોટ લે, એ તો એમને ખબર જ છે। એની એન્ટી કાલે આપ જોઈ લો ન્યાયયાત્રામાં ફૈઝલ પટેલ અને મમતા જ નથી જોડાયા, એનો મતલબ આપ જોઈ લો કોંગ્રેસના મત ચૈતરને કે આમ આદમી પાર્ટીને મળવાના નથી। હા, એટલે ચૈતર ક્યાં જીતવાનો હોય, ક્યાં ખોવાઈ જશે એ ખબર નહીં પડવાની। તમારા સંપર્કમાં છે બંને ભાઈ બહેન? ના, મેં કોઈ સંપર્ક નથી કર્યો, ખાલી અમારા એક પ્રસંગમાં આવેલા ને બેઠા હતા જોડે। ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને જે કંઈ બીજા પ્રશ્નો છે, વિસ્થાપનના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, એને આગળ લઈ જવા માટે અમે એની સાથે જોડાયા છે। બિલકુલ, ધન્યવાદ વાતચીત કરવા બદલ। તો મહેશ વસાવા હતા, તેમણે કહ્યું કે વિકાસ યાત્રામાં જોડાવા આવ્યા છે અને ભરૂચમાં મનસુખ વસાવાને ફરી એકવાર 5 લાખની લીડથી જીતાવીને સંસદ મોકલવા માટે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ગાંધીનગરથી કેમેરા પર્સન ઉમેશ સાથે વિટલાની, ઝી મીડિયા।